પાળિયાઓ ખાસ ગુજરાત, રાજસ્થાન અને અન્ય પ્રદેશોમાં જ્યારે કોઈ વ્યક્તિનું નિશ્ચિત કારણસર મૃત્યુ થતું ત્યારે તેની યાદીના પ્રતીક સ્વરૂપે પાળિયાની સ્થાપના કરવામાં આવતી. આવા પાળિયાઓ સદીઓ સુધી તેના કુટુંબીજનોને સત્કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપે છે. મિત્રો, તમે તમારી ગામની અંદર અથવા બીજી જગ્યાએ આવા પાળિયાઓ જોયા હશે, પણ ક્યારેય બધા પાળિયાઓ સરખા નથી હોતા, કેમ કે પાળિયાના કુલ 11 પ્રકાર છે અને એની પાછળ એક ચોક્કસ કારણ છે. તો ચાલો જોઈએ. સુરાપુરાના પાળિયા અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ કે જેને સુરાપુરા તરીકે ઓળખવામાં આવે છે. આવા યોદ્ધાના પાળિયાઓને સુરાપુરાનો પાળિયો કહેવામાં આવે છે અને આપણા સૌરાષ્ટ્રના દરેક કુટુંબમાં એક સુરાપુરા તો હોય જ છે. તમારે છે સુરાપુરા? તો કહેજો કોમેન્ટમાં. સુરધન કોઈ આબરૂદાર કે માભાદાર વ્યક્તિ આકસ્મિક રીતે પોતાનો જીવ ગુમાવે તો તેની યાદમાં બાંધવામાં આવેલા પાળિયાને સુરધનના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. યોદ્ધાના પાળિયાઓ યોદ્ધાઓના પાળિયા સામાન્ય રીતે વધારે જોવા મળે છે અને આવા પાળિયાઓને રણખાંભી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના પાળિયા યુદ્ધ સ્થળ પર કે પછી જ્યાં યોદ્ધાનો જીવ ગયો હોય ત્યાં સ્થાપવામાં આવે છે. આવા પાળિયાઓમાં મોટા ભાગે તલવાર, ગદા, બંદૂક, તીર જેવા શસ્ત્રો સાથે દર્શાવવામાં આવે છે અને તે હંમેશા ઘોડા, હાથી કે ઊંટ ઉપર સવાર હોય છે. સતીના પાળિયા કોઈ સ્ત્રી સતી થઈ હોય અથવા તો જોહર કરીને વીરગતિને પામી હોય એવી સ્ત્રીઓની યાદમાં સતીના પાળિયા કે ખાંભી બનાવવામાં આવે છે. આવા પાળિયાઓ મોટા ભાગે રાજ પરિવાર એટલે કે ક્ષત્રિયોના કુળમાં જોવા મળે છે. સતીના પાળિયા એક દેવી તરીકે પણ પૂજાય છે. વઢવાડામાં આવેલું સતી રાણક દેવીનું મંદિર સતીના પાળિયાનું એક મોટું ઉદાહરણ છે. પ્રાણીઓના પાળિયા જૂના સમયમાં અશ્વ, શ્વાન અને ઊંટ જેવા કેટલાક પ્રાણીઓ જેણે પોતાની વફાદારીથી કંઈ ને કંઈ ઉત્કૃષ્ટ કાર્ય કરી બતાવ્યું હોય એની યાદમાં પણ પાળિયાનું સ્મારક બનાવવામાં આવતું, જેને પ્રાણીઓના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્ષેત્રપાલના પાળિયા કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતા શૂરવીરોને સમર્પિત પાળિયાને ક્ષેત્રપાલના પાળિયા કહેવામાં આવે છે. ક્ષેત્રપાલના પાળિયાને જમીનના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા ભાગે ખેતરોમાં કે ગામને પાદરે આવા પાળિયા જોવા મળે છે. એવી શ્રદ્ધા છે કે તે પાક અને ખેતરનું રક્ષણ કરે છે. લોક સાહિત્યના પાળિયા આવા પાળિયાઓ લોકકથા, સમર્પણ, પ્રેમ કથાઓ, મિત્રતા, ધાર્મિક સંતો, ભક્તો વગેરે માટે કરેલા દેહ ત્યાગનું વર્ણન જોવા મળે છે. ભાણવડની નજીક આવેલું વીર માંગણાવાળાનો પાળિયો એ એક લોક સાહિત્યના પાળિયાનું ઉદાહરણ છે. ખલાસીઓના પાળિયા ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં અનેક ખલાસીઓ જે સમુદ્રની સફર દરમિયાન જીવ ગુમાવે છે. આવા ખલાસીઓની યાદમાં જે સ્મારક રચવામાં આવે છે તેને ખલાસીઓના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાગ્યો કોઈ વ્યક્તિ કે ઘટનાના સંભારણા તરીકે નાના મોટા પથ્થરના ઢગલા કરી અને ચાગ્યો બનાવવામાં આવે છે. આ પ્રકારના પાળિયા ગુજરાતમાં ખૂબ ઓછા જોવા મળે છે. ખાંભી આ પાળિયો એટલે કોઈ પણ કોતરકામ વગર બાંધવામાં આવતું સ્મારક, જેને આપણે ખાંભી તરીકે ઓળખાવીએ છીએ. 11મું છે થેસા. થેસા એટલે પાળિયાની નજીકમાં નાના નાના પથ્થર ગોઠવવામાં આવે છે. આવા નાના નાના પથ્થરોની સ્થાપના કરી તેની પણ પૂજા કરવામાં આવે છે. આને થેસા તરીકે આપણે ઓળખીએ છીએ. આ હતા પાળિયાના 11 પ્રકાર. આ વિડીયો જરૂર તમારા કુટુંબીજનો અને મિત્રો સુધી પુગાડજો અને તમારા કુળમાં પણ કોઈ મહાપુરુષ કે સતીઓના પાળિયાની સ્થાપના કરવામાં આવી હોય તો તેનું નામ અને ક્યાં આવેલ છે એ ગામ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.